બધા સંપ્રદાયો એ સનાતનની સમસ્યા નથી, એ સનાતનની સમૃદ્ધિ છે. નિશ્ચિતપણે આ સમૃદ્ધિ છે, પણ તકલીફ ત્યાં છે કે જ્યારે એની અંદર વેપાર ઘૂસી જાય ને હું મારું જ મોટું ને અમે જ મોટા ને અમે જ, બધા શબ્દ મારે નથી વાપરવા, પણ જે શબ્દ પ્રયોગો થાય છે ત્યાં તકલીફ છે. मैंने ऐसा सुना है भगवान महावीर के समय में, बाबू कदाच भगवान महावीરની જ વાત હતી જો હું ન ભૂલતો હું તો, સેંકડો संप्रदायों अस्तित्वमान, कोई भगवान महावीर ने पूछू कि इसमें कौन सही कौन गलत, और भगवान महावीर ने जवाब दिया कि इसके साथ भी लगाओ तो सब सही है और ही लगाओ तो सब गलत है. कि आज અમારું સારું, અમારું શ્રેષ્ઠ, આપણે આપણા સંપ્રદાય અને સંપ્રદાયના સિદ્ધાંતોમાં આચાર્યો મહાપુરુષોએ આપણને જે કંઈ કહ્યું એની અંદર અન્ય નિષ્ઠા હોવી જોઈએ, એનો વાંધો નહીં. પણ હું જ્યારે એટલો બધો મારી જાતને ઊંચો બતાવવાની કોશિશ કરું કે ગાળ દેવાની દરેક ઠેકાણે જરૂર ન પડે, પણ ઘણીવાર એવી રીતે બોલાતું જાય કે બીજાને આમ જાણે નીચા પાડતા હોઈએ, અને ક્યારેક તો બહુ સ્પષ્ટ રીતે પણ એવું થતું હોય છે. એ ન થાય એટલા માટે થઈ હંપીને રહ્યો, એમાં હવનું હિત છે, એમાં સનાતનની ખરા અર્થમાં સેવા છે, અને સંપીને રહેવા માટેના અમુક નિયમો છે, એના માટેના અમુક નિયમો છે. એ સાથે રહી. હમણાંથી છાપામાં મેં વાંચ્યું કે ઓલા છોકરાનું કંઈક બ્રેન વોશ કર્યું. સાધુનું કામ બ્રેન વોશનું નથી, હાર્ટ વોશનું છે. એને બ્રેન વોશ ન કરાય, એને હવના હૈયા હોય ને એને ધોવાના હોય ને એને નિર્મળ કરવાના હોય. નિર્મલ મન જન સો મોહી પાવા, બ્રેન વોશ ન હોય. એટલે સાધુ સંતોનું કામ હાર્ટ વોશ કરવાનું છે, દિલને સાફ કરવાનું છે, મનને નિર્મળ કરવાનું છે. અને પછી એને નક્કી કરવા દો ને, આપણે હું કામ એને એવો બહેકાવવો જોઈએ કે ભાઈ તારે આ નીકળ. આપણી તો ઋષિ પરંપરા અને મુનિ પરંપરા, ઋષિ યાજ્ઞવલ્ક્ય છે તો સામે ભરદ્વાજ મુનિ પણ છે, એ આપણી પરંપરા. અને ઋષિ પરંપરાના બધા મહાપુરુષો ગૃહસ્થાશ્રમમાં રહીને પણ એણે સનાતનની બહુ મોટી સેવા કરી છે. નિશ્ચિતપણે જ્યારે આપ સાધુ પુરુષોની સાથે બેઠો હું ત્યારે ઘણીવાર ચર્ચા ચાલે તો ઘણીવાર બાપુ આપણને સાંભળવા મળે ને કે નવા સાધુઓ તૈયાર થતા નથી, એટલે એની મેળે થાય તો બહુ સારું, એની ખેતી કરવા આપણે નથી બેહવું.